નવસારીમાં બોર્ડર વિલેજમાં ગાંજાનું વાવેતર ઝડપાયું। મગફળી, ટામેટા, જુવારની આડમાં થતી ગાંજાની ખેતી। એસઓજીએ ડ્રોનની મદદથી 1 લાખની કિંમતના ગાંજાના છોડ ઝડપ્યા। અમદાવાદ જિલ્લાના ભાટ વાસણા ગામે અંગત અદાવતમાં હત્યા। બહેન સાથે યુવકને પ્રેમ સંબંધ હોવાની શંકામાં જાહેરમાં છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો। દેત્રુજ પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધીને એક આરોપીની કરી ધરપકડ। છોટાઉદેપુર જિલ્લાના આમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં પોલમપોલ સસ્તા અનાજની દુકાનનો સંચાલક ગ્રાહકોને ઓછું અનાજ આપતો હોવાનો વિડીયો વાયરલ। એક પરમિટ પર 5 કિલો અનાજ ઓછું આપતા ગ્રાહકોએ દુકાનદારને સવાલ કર્યા। વડોદરામાં વુડા દ્વારા 100 કરોડના ખર્ચે બનાવેલી દુકાનો ખાઈ રહી છે ધૂળ। પોશ વિસ્તારમાં દુકાનો બનાવેલી હોવા છતાં કોઈ ખરીદવા તૈયાર નથી। વુડાએ દુકાનોની કિંમત બજાર ભાવે રાખતા ગરીબો નથી લઈ શકતા દુકાન। સુરત મનપા દ્વારા કતારગામમાં બનેલી સ્કેટિંગ રિંગની હાલત દયનીય। 2005માં બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગ બની અસામાજિક તત્વોનો અડ્ડો। કરોડોના ખર્ચે બનેલી રિંગ સાર સંભાળના અભાવે બની ખંડેર। પોરબંદર જિલ્લાના મજીવાણા ગામથી ખાંભોદર જતા રસ્તા પરથી દબાણો હટાવાયા। 60 જેટલા ખેડૂતોએ રસ્તા પર કરેલા દબાણો પર ફેરવ્યું બુલડોઝર। પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી। આણંદના મોગર ગામમાં ઓવરહેડ પાણીની ટાંકી ગમે ત્યારે થઈ શકે છે ધરાશાયી। ઓવરહેડ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાનો વિડીયો વાયરલ। ટાંકીનો વાલ ખોલવા જર્જરિત સીડી પરથી કર્મચારી ચડવા ઉતરવા મજબૂર। કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવતા હોવાનો વિડીયો વાયરલ। તાલુકા પંચાયતના સભ્યોનો આક્ષેપ। અનેક વખત રજૂઆત કરાઈ છતાં કોઈ પગલાં નથી લેવાયા। મોગર ગામમાં આ ટાંકીમાંથી આખા ગામમાં પહોંચે છે પાણી। સુરતના ભેસ્તાનમાં માથાભારે યુનુસ તલ્લીને ત્યાં ડિમોલેશન કરાયું। ગેરકાયદે મકાન, ઓફિસ સહિતના દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરાઈ। આરોપીએ પોલીસ પર ગાડી ચડાવવાનો કર્યો હતો પ્રયાસ। બનાસકાંઠાની થરાદ પોલીસને લાગ્યો રીલ્સનો ચસ્કો। ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ મથકમાંથી બહાર નીકળતા 2 કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનની રીલ વાયરલ। તંત્ર આવ્યું હરકતમાં। થરાદ પોલીસ મથક આગળ રીલ બનાવવાને લઈને ટીઆરબી જવાનને કરાયો સસ્પેન્ડ। પોલીસ કર્મીઓએ બનાવેલી રીલ મામલે ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરાયો। અમદાવાદના ઈસનપુરમાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે આરોપી મનોજ વૈષ્ણવની કરી ધરપકડ। મંદિરની જાળી ખોલી પ્રવેશ્યો હતો આરોપી। પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ। આગામી 30 માર્ચે રત્નકલાકારો હડતાળ કરશે। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગમાં હડતાળની જાહેરાત। રત્નકલાકારોને હડતાળમાં જોડાવા કરી અપીલ। યુનિયને ભાવ વધારા અને અન્ય પડતર મુદ્દાઓને લઈને હડતાળનું કર્યું એલાન। યુનિયન દ્વારા તંત્ર સાથે વાતચીત કરી ઉકેલ લાવવા આશા વ્યક્ત કરી। રત્નકલાકારોની હડતાળની જાહેરાતથી હીરાના કારખાનેદારો ચિંતિત। સુરતમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનનું કલેક્ટરને આવેદનપત્ર। સરકાર દ્વારા સ્થાપિત થનાર રત્નકલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવા કરી માંગ। રત્નકલાકારો માટેની યોજનામાં વધારે લાભદાયી સૂચનો આપવા રજૂઆત। સુરતના ચોક બજારમાં અશાંત ધારાનું પાલન ન થતા જૈન સમુદાયમાં રોષ। જૈન દેરાસરની બાજુનું હિન્દુ વ્યક્તિનું મકાન વિધર્મીને વેચાતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। સ્થાનિકોએ કર્યો વિરોધ। અમદાવાદ મનપાએ અત્યાધુનિક જાહેર શૌચાલયોની કરી નવી પહેલ। શહેરી સ્વચ્છતા માટે એમસીએ 20 કરોડના ખર્ચે તૈયાર કર્યું આધુનિક ટોયલેટ। અપંગ બાળકો માટે ખાસ જોગવાઈ। બાળકો માટે ચેન્જિંગ રૂમ અને પ્રાથમિક તબીબી સાધનોની પણ સુવિધા। 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું અનુમાન। કચ્છમાં પણ થઈ શકે છે માવઠું। વડોદરામાં અસહ્ય ગરમીના કારણે વધુ 2 લોકોની તબિયત લથડી। મોપેડ પર બેસવા જતા દેણા ગામની મહિલા ચક્કર ખાઈને પડી ગઈ તો કોઠી 4 રસ્તા પાસે ચાલતા જતા શ્રમજીવી ઢળી પડ્યા। એસએસજી હોસ્પિટલ ખસેડાયા। ઉનાળામાં આકરા તડકામાં અબોલ પ્રાણીઓ માટે દેવદૂત બન્યો કચ્છ વન વિભાગ। પ્રાણીઓ માટે જંગલમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરાયા। બીમાર પશુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ।
મહેસાણામાં મરચાનું વાવેતર કરનારને આવ્યો રોવાનો વારો. જોટાણા માર્કેટિંગ યાર્ડમાં મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતો પરેશાન. ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે અડધા ભાવ. ખેડૂતોને આ વર્ષે 20 કિલો મરચાના મળી રહ્યા છે 300 થી 900 રૂપિયા ભાવ. ગત વર્ષે મળ્યો હતો 1200 રૂપિયા ભાવ. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો. ઓછા ભાવ મળતા ખેડૂતો મરચા વેચ્યા વગર પરત ફર્યા. પાટણ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ બંધ. માર્ચ એન્ડિંગના કારણે 25 થી 31 માર્ચ દરમિયાન જિલ્લાના તમામ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. 1 એપ્રિલથી ફરી રાબેતા મુજબ શરૂ થશે યાર્ડ. ગોધરામાં જૂથ પાણી પુરવઠાની લાઇનમાંથી પાણીનો વેડફાટ. તાલુકાના ગામોને જોડતી પાઇપલાઇનના વાલ્વમાંથી પાણીનું સતત લીકેજ. પાણીના વેડફાટથી સંલગ્ન જવાબદારોની બેદરકારી સામે આવી. તમિલનાડુના મદુરાઈમાં આકરા ઉનાળા દરમિયાન અલાગર મંદિરના હાથી માટે વિશેષ વ્યવસ્થા. સુંદરાવલી હાથીની લેવાઈ રહી છે ખાસ કાળજી. મહાવત સાથે હાથીએ કુંડમાં નહાવાની મજા માણી. હાથીએ માઉથ ઓર્ગન વગાડીને જમાવ્યું આકર્ષણ. અમદાવાદ મનપાએ અત્યાધુનિક જાહેર શૌચાલયોની કરી નવી પહેલ. શહેરી સ્વચ્છતા માટે એમસીએ 20 કરોડના ખર્ચે તૈયાર કર્યું આધુનિક ટોયલેટ. અપંગ બાળકો માટે ખાસ જોગવાઈ. બાળકો માટે ચેન્જિંગ રૂમ અને પ્રાથમિક તબીબી સાધનોની પણ સુવિધા. 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું અનુમાન. કચ્છમાં પણ થઈ શકે છે માવઠું. વડોદરામાં અસહ્ય ગરમીના કારણે વધુ 2 લોકોની તબિયત લથડી. મોપેડ પર બેસવા જતા દેણા ગામની મહિલા ચક્કર ખાઈને પડી ગઈ તો કોઠી 4 રસ્તા પાસે ચાલતા જતા શ્રમજીવી ઢળી પડ્યા. એસએસજી હોસ્પિટલ ખસેડાયા. ઉનાળામાં આકરા તડકામાં અબોલ પ્રાણીઓ માટે દેવદૂત બન્યો કચ્છ વન વિભાગ. પ્રાણીઓ માટે જંગલમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરાયા. બીમાર પશુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ. મહેસાણામાં મરચાનું વાવેતર કરનારને આવ્યો રોવાનો વારો. જોટાણા માર્કેટિંગ યાર્ડમાં મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતો પરેશાન. ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે અડધા ભાવ. ખેડૂતોને આ વર્ષે 20 કિલો મરચાના મળી રહ્યા છે 300 થી 900 રૂપિયા ભાવ. ગત વર્ષે મળ્યો હતો 1200 રૂપિયા ભાવ. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો. ઓછા ભાવ મળતા ખેડૂતો મરચા વેચ્યા વગર પરત ફર્યા. પાટણ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ બંધ. માર્ચ એન્ડિંગના કારણે 25 થી 31 માર્ચ દરમિયાન જિલ્લાના તમામ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. 1 એપ્રિલથી ફરી રાબેતા મુજબ શરૂ થશે યાર્ડ. ગોધરામાં જૂથ પાણી પુરવઠાની લાઇનમાંથી પાણીનો વેડફાટ. તાલુકાના ગામોને જોડતી પાઇપલાઇનના વાલ્વમાંથી પાણીનું સતત લીકેજ. પાણીના વેડફાટથી સંલગ્ન જવાબદારોની બેદરકારી સામે આવી. અરવલ્લી જિલ્લાના વણઝારિયામાં SK3 લાઇનમાં ભંગાણ. માલપુરથી રામગઢી પાણીની લાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વ્યય.